નમસ્કાર, હું ટેટ વન પાસ ઉમેદવાર સરકાર દ્વારા જે ટેટ વનની ઐતિહાસિક ભરતી બહાર પાડવામાં આવી છે એ ભરતીની અંદર વય મર્યાદાના કારણે હજારો ઉમેદવારો એવા છે કે આ ભરતીની અંદર ભાગ લઈ શકવાના નથી. તો સરકારને ખાસ અરજ છે કે ટેટ વનની જે શિક્ષકોની ભરતી છે એ ભરતીની અંદર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે. સરકાર દ્વારા જે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ કેલેન્ડરની અંદર ઘણા ઉમેદવારો એ સમય દરમિયાન લાયક હતા, પણ સરકારી કેલેન્ડર જે છે એ સમયસર ન ચાલવાના કારણે ઉમેદવારો ઓવરેજ થઈ ગયા છે. એમનો કોઈ વાંક નથી. રાજ્ય સરકારની વર્ગ 3ની મોટાભાગની ભરતીઓની અંદર વય મર્યાદા જનરલની 35 છે, જ્યારે શિક્ષકોની ભરતીની અંદર 33 છે. તો આ તબક્કે પણ વય મર્યાદાને સુધારાને અવકાશ છે. મારી વાત કરું તો મારું કુલ મેરિટ ટેટ વનમાં 71 મેરિટ છે. હું માત્ર ને માત્ર 24 દિવસ માટે શિક્ષકોની ભરતીની રેસમાંથી બહાર થઈ ગયો છું. ખરેખર જો ભરતી સમયસર આવી હોત તો આજે હું આ ભરતી માટે લાયક હોત, પણ સરકાર દ્વારા જે ભરતી પ્રક્રિયા લેટ થઈ છે, પરીક્ષાઓના વિલંબ થયો છે અને આ વિલંબનો ભોગ અમે બન્યા છીએ. તો સરકારને ખાસ અરજ છે, સંવેદનશીલ મુખ્યમંત્રી છે, મૃદુ મુખ્યમંત્રી છે, એમને ખાસ અરજ છે કે શિક્ષકોની ભરતીની અંદર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે. ટેટ વનની ભરતીની અંદર ઘણા ઉમેદવારો ઓવરેજ થઈ ગયા છે, સારું મેરિટ ધરાવે છે, સારા માર્કે પરીક્ષા પાસ કરી છે, પરંતુ સમયસર ન થતાં એ આજે ઉમેદવારો ઓવરેજ થઈ ગયા છે. તે એ ઉમેદવારોને પણ આ ભરતીની અંદર લાભ આપવામાં આવે એવી સરકારને ખાસ અરજ છે. જય હિન્દ, જય ભારત.